નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરું ઉપલેટામાં વોર્ડ નંબર 3ના માજી નગર સેવક દ્વારા સ્વખર્ચે રોડ રસ્તા રિપેર કરી લોકચાહના મેળવી છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં હાલ ચોમાસાની સિઝનને લઈને વરસાદી પાણીથી રોડ રસ્તા બિસ્માર થયા હતા। ઘણા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ જવાની ખૂબ જ સમસ્યા ઊભી થઈ રહી છે અને લોકોને તેમજ વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ તકલીફો ભોગવવી પડી રહી છે। ત્યારે ઉપલેટા વોર્ડ નંબર 3માં પણ રસ્તાઓ અને પાણીની ખૂબ જ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે, જેને લઈને સ્થાનિક રહેવાસીઓ અહીંના સામાજિક આગેવાન અને માજી નગર સેવક હરપાલસિંહ જાડેજા, ચંદ્રપાલસિંહ જાડેજાને રજૂઆત કરતા આ વિસ્તારમાં તેઓએ પોતાના સ્વખર્ચે તમામ રસ્તા પર પથ્થરની કાંકરી નાખી રસ્તાઓ રિપેર કર્યા છે। આ પરિવાર દ્વારા વર્ષોથી આવા સેવાકીય કાર્યો થઈ રહ્યા છે અને ગમે ત્યારે દરેક કુદરતી આફતો કે બીજી અનેક સમસ્યાઓમાં તેમની સેવા અતૂટ હોય છે, જેથી સ્થાનિક લોકોમાં પણ તેમણે ખૂબ જ લોકચાહના મેળવી છે અને લોકો તેમને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે। જેકેએસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। હું સોનલનગરની રહેવાસી છું, શોભનાબેન પ્રસાદ અને હરપાલસિંહ જાડેજા અને ચંદ્રસિંહ જાડેજા। અમારે ગારો કીચડ ચોમાસાના લીધે થતો હતો અને અમે એને જાણ કરી અને અત્યારે કાંકરી પાથરવાનું કામગીરી ચાલુ છે। અમે હરપાલ બાપુસિંહને જાણ કરીને ગાળો કીચડ થતો તો એના લીધે અમને કાંકરી પાથરી દીધી અને એના લીધે અત્યારે કામગીરી ચાલુ જ છે। અમારો પ્રશ્ન બધો સોલ્વ થઈ ગયો। એ સિવાયનો લોકડાઉનમાં કે 2021માં પાણી આવ્યું હતું ત્યારે પણ અમને બધી મદદ કરી, પછી લોકડાઉનમાં પણ એની ટાઈમ અમને ગમે ત્યારે જે જરૂર પડતી હતી એ જરૂર પણ અમને પૂરી કરી। હું શંકર ગોહિલ, ગામ ઉપલેટા। અમારે વોર્ડ નંબર 3માં દર વર્ષને જેમ કાદવ કીચડ થતા અને અનેક સમસ્યા આવતી પાણીની કે ગમે એમ, અને રોડ રસ્તા કાચા હોવાથી અમારા વોર્ડ નંબરના શ્રી ચંદ્રપાલસિંહ જાડેજાને અમે જાણ કરેલી કે બાપુ આ કાદવ કીચડ બહુ થાય છે। બાપુએ યુદ્ધના ધોરણે કાંકરી નાખીને અને રોડ રસ્તા સાજા કર્યા છે અને દર વર્ષે અમારા પાણીનો અવનવો પ્રશ્ન બને છે। ગમે ત્યાંથી પાણી આવી જાય છે, પાણી કોઈ વારા પરથી કોઈ પાણી અમને કંઈ દેતા નથી, એટલે અમે બાપુને જાણ કરી। બાપુ રાતને દિવસે અમને ફોનના માધ્યમથી અથવા તાત્કાલિક આવીને અમને જાણ કરે છે। બાપુ કોઈ લોકડાઉન હોય કે ગમે કઈ પરેશાની હોય અમે બાપુને એક ફોન કરીએ છીએ, બાપુ આવી જાય છે